આજે તો ઘરે મીઠાઈ એવી હતી કેમ કે આજે અષાઢી બીજ હતી એટલે રામ રામ બધાઈને હવારમાં ઉઠીને તૈયાર થઈ ગયો હતો. પછી નાસ્તો કરવા બેહી ગયો અને આજે નાસ્તામાં ખાલી 4 રોટલી જ હતી. પછી મમ્મી બારે રોટલી કરતા હતા અને હું નીકળી ગયો ગાડીમાં ચાવી લગાવીને. પોગી ગયો ઓફિસમાં. પછી દીવાબત્તી કરીને સાફ સફાઈ કરીને બેહી ગયો ખુરશી ઉપર. પછી ગાડી લઈ બેગ પહેરીને નીકળી ગયો અને પોગી ગયો મંદિરે. રોજની જેમ દર્શન કરી લીધા. પછી કરીને રિચાર્જ કરવા નીકળી ગયો. પછી ઓફિસે પૈસાનો હિસાબ દઈ દીધો. પછી ઘરે નીકળી ગયો તો મમ્મી તો હજી જમવાનું બનાવતા હતા. પછી 3 વાગે સ્ટેન્ડ ખંભે નાખી લીધું અને પોગી ગયો તળાવની પાડે અને સાઈડમાં બેહી ગયો કેમ કે હું જ વેલો આવી ગયો હતો. પછી નમીર આવી ગયો, એની વાંહે ચિરાગ આવ્યો અને વરસાદને હારે લેતો આવ્યો. બોલો. પછી ત્રણેય એક ઝાડ નીચે ઉભા રહી ગયા. પછી શૂટ કર્યું મારું અને નમીરનું મોઢું જોવો. પછી ચિરાગ હારે એવું કર્યું. પછી શૂટિંગ પતાવીને 5 વાગે સેટ ભેગા કામ કરવા નીકળી ગયો. પછી કામ પતાવીને હું ને સેટ બે જાતા હતા, સેટ આગળ ને હું પાછળ. પછી ઘરે આવી ગયો અને ગાડીને એની જગ્યાએ રાખી દીધી. અને આજે અષાઢી બીજ હતી એટલે ઘરે મીઠાઈ પણ આવી હતી. પછી મંદિરે રાખી દીધી અને ઘરમાં કોઈ નતું. પછી ક્રિશિવ આવી ગયો. પછી આપણે એને થોડોક રમાડ્યો. પછી પરંપરા મુજબ પેલા ધૂપ કરી લીધું મમ્મીએ અને પછી મેં પગે લાગી લીધું. અને આપણે મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.